શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લાના વિધાનસભા સંચાલિત કે પારેખ કોમર્સ કોલેજ ખાતે 4 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે HIV/AIDS વિશે જાગૃતિ અંગેનો સેમિનાર યોજાયો હતો। આ સેમિનાર માટે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા, જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના પ્રોફેસર ડોક્ટર દૃષ્ટિબેન ધામેલિયા અને તેમના તબીબી શિક્ષણના વિદ્યાર્થીઓ વિશ્રુતિબેન પાનેરા, રુચિતાબેન માલવિયા, વિરેનજીબેન મોણપરા અને ઋતુબેન નારોલા પધાર્યા હતા। તેઓએ વિદ્યાર્થીઓને HIV/AIDS વિશેની માહિતી આપી હતી। તેઓએ એઇડ્સ કેવી રીતે ફેલાય અને કેવી રીતે ન ફેલાય તે અંગેની માહિતી આપી હતી। તેઓએ કહ્યું હતું કે HIV/AIDSના દર્દી પ્રત્યે ભેદભાવયુક્ત વ્યવહાર ન કરવો જોઈએ। તેઓએ જણાવ્યું હતું કે તારીખ 1 ડિસેમ્બરથી તારીખ 20 ડિસેમ્બર સુધી દેશભરમાં આ પ્રકારના અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે। આ સેમિનારને સફળ બનાવવા માટે JM તળાવિયા, MM પટેલ, AG પટેલ, AK વાળા, YK ક્યાડા, વિલ્સન G વસાવાની ઉપસ્થિતિ રહી હતી। આ કાર્યક્રમના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિધાનસભાના પ્રમુખશ્રી અને સર્વોત્તમ શિક્ષણના સ્વપ્નદ્રષ્ટા શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રી શ્રી મનસુખભાઈ ધાનાણી, શ્રી ચતુરભાઈ ખૂંટ, નિયામક શ્રી ડોક્ટર GC ભીમાણી અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી।